સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સુરતમાં નિર્દયી વહુ દ્વારા 80 વર્ષના સાસુ પર ક્રૂર અત્યાચાર, સાસુને ઢસડીને માર માર્યો। તમે સાસુ બહુને ઝઘડતા તો બહુ જ જોયા હશે, પરંતુ અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે નિહાળીને તમે હચમચી જશો। દ્રશ્યો જોતા જ ભલભલાનું કાળજું કંપી જશે। નિર્દયી અને ક્રૂર વહુ પર ફિટકારનો વરસાદ કરશો, કેમ કે સુરતમાં 80 વર્ષના સાસુ પર એક નિર્દયી વહુએ તમામ હદો વટાવી ઢીકાપાટુનો માર માર્યો। સુરત શહેરના પૂણા વિસ્તારમાં એક ઘરમાં સાસુ પર વહુનો લાત મારતો ઢીકાપાટુ મારતો વિડીયો જોવા મળ્યો, જે જોઈને તમારા મોઢામાંથી હે રામ નીકળી જશે। 80 વર્ષના વૃદ્ધાને પુત્રવધુ ક્રૂરતાપૂર્વક માર મારી રહી છે। એક હૃદય ભાંગી નાખે તેવી રીતે 80 વર્ષના વૃદ્ધા કળયુગી વહુનો માર ઝીલી રહ્યા છે। પહેલા લાફાનો વરસાદ કર્યો, બાદમાં લાતો મારી, પછી વહુના આત્મામાં જાણે રાક્ષસ પ્રવેશી ગયો હોય તે રીતે ઊભા પણ ન થઈ શકતા માજીને પગ પકડીને ઢસડ્યા, ઘરના પેસેજમાં ઘસડીને માર માર્યો। વૃદ્ધની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે, પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં તે રીતે માર મારતા જોવા મળી રહી છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના લોકો આ ઘરે પહોંચ્યા અને 80 વર્ષના દાદીને છોડાવીને પોતાની સાથે લઈ ગયા। પોલીસને સાથે રાખી વૃદ્ધને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી। આ અંગે પૂણા પોલીસને જાણ કરી। જો કે ચોંકાવનારી વાત તો એ હતી કે વૃદ્ધાના પૌત્ર હિરેને વૃદ્ધાને લઈ જવાનો ઇનકાર કરી દીધો, જેને લઈને મામલો પૂણા પોલીસ મથકે પહોંચ્યો। ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવામાં આવશે। આ ઘટનાથી ફરી એકવાર સુરત શર્મસાર થયું। દ્વારકામાં છઠ્ઠા દિવસે પણ મેગા ડિમોલિશન થયું। બેટ દ્વારકા અને ઓખામાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું। દેવભૂમિ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા। આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે। દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે। 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે। સતત 16 દિવસથી દિયોદરના લોકો ઓગળ જિલ્લાની માંગ પર અડગ વિરોધ પ્રદર્શન। એક જ માંગણી, ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગણ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું। ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી। રેલીમાં હજારો લોકો જોડાયા। મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ ઓગળ જિલ્લો બનાવવા ઉગ્ર માંગ કરી। ત્યારબાદ ઓગળધામ ખાતે દિયોદર જિલ્લો બને તે માટે હવન કરાયો, જેમાં અનેક સંગઠનો, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। બીજી તરફ બનાસકાંઠામાં વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। ધૂણતા ભુવાજી આ વેણી આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ ઝીલી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે દાવો કરી રહ્યા છે। તો બનાસકાંઠા ઓગળ જિલ્લાની માંગ વધુ રસપ્રદ બની। ઓગળ જિલ્લા મામલે મહારેલી અને મહાયજ્ઞ। ઓગળ જિલ્લા મામલે ભાજપ ધારાસભ્ય ખુલીને બોલ્યા, પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડીશ। કેશાજીએ કહ્યું, હું આવ્યા મળવા અને બેસાડ્યો દળવા। કેશાજીએ કહ્યું કે પરોક્ષ રીતે ઓગળ જિલ્લાનું સમર્થન એક કરતા હોય તેવું નિવેદનમાં છે। આ તરફ મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી કરી હળવા મૂડમાં માંગણી। મહુવા જિલ્લો બને એવી ઈચ્છા દર્શાવી। રામકથાકાર મોરારી બાપુએ હળવાશમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે મહુવાને પણ જિલ્લો બનાવવાનો લાભ મળે। આ ઉપરાંત વિદ્યા સહાયકના પગાર વધારા પર મોરારી બાપુ બોલ્યા।
મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ થાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે. 100 રૂપિયાની રકઝકમાં રાજકોટમાં પેટ્રોલ બોમ્બથી હુમલો. બાઇક પર 4 શખ્સો આવ્યા અને હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકી ભાગી ગયા. પછી મચી ગઈ નાસભાગ. હચમચાવી નાખનારા દ્રશ્યો છે રાજકોટના. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી નકળંગ ચાની કિટલી પર એક શખ્સે પાન મસાલાના પૈસા આપવા બાબતે અને સીસીટીવી ચેક કરવા બાબતે માથાકૂટ કરી. 100 રૂપિયા મુદ્દે હોટલ સળગાવી દેવા. રાત્રે 1:30 વાગે 4 મિત્રોએ ચાની હોટલ પર આવી પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસની આબરૂના તેજાગરા ઉડાડ્યા. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા. ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા જીલાભાઈ રાત્રે પોતાની હોટલે હતા ત્યારે વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલ ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસા મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી. સાહિલે ₹50 આપ્યાનું કહ્યું હતું જ્યારે જયદીપે ₹100ની નોટ આપ્યાનું રિટર્ન કર્યું. બંને વચ્ચે બોલાચાલી થઈ અને તે સાંભળી નકલંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ₹100ની નોટ પરત કરી દેવા માટે સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી. ત્યારબાદ રાત્રિના 1:14 હોટલ પર 2 બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ બોમ્બના 2 ઘા ઝીકાતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પેટ્રોલના સેમ્પલ લઈને FSLમાં મોકલાયા છે. રાજકોટમાં 80 ફૂટ રોડ પર દુકાને થયું દંગલ. રાજકોટમાં મારામારી હવે સામાન્ય બની ગઈ છે. આ દ્રશ્યો છે શહેરના 80 ફૂટ રોડ પરના સત્યમ પાર્ક સોસાયટીમાં આવેલી નીલકંઠ પાનની દુકાને ગ્રાહક અને વેપારી વચ્ચે ઝઘડો થયો. કોઈ બાબતે બોલાચાલી થઈ. 2 શખ્સો ઝઘડી રહ્યા હતા ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. એક શખ્સનો પિત્તો જતા દુકાન બહાર રહેલા પ્લાસ્ટિકના ટેબલથી હુમલો કર્યો. ટેબલ ઉપાડીને માર મારતા નાસભાગ મચી ગઈ હતી. ભાવનગરમાં પતંગ બાબતે તોફાનીઓએ મચાવી ધમાલ, તો અકવાડ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો. ભાવનગરમાં પતંગ કપાઈ જવા જેવી બાબતે મારામારી થઈ. શહેરના કુંભારવાડામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. ઉત્તરાયણે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા બીભત્સ શબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો. આ ઘટના બાદ અર્જન રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘૂસી ગયા અને તોફાનીઓએ ઘરમાં પ્રવેશી તોડફોડ શરૂ કરી. ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી. 15 થી 20 લોકોના ટોળાએ ઘરમાં આવી દાદાગીરી કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ. હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામે સામે પથ્થરમારાને આ દ્રશ્યો પણ ભાવનગરના છે. શહેરના અકવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં સમાધાન માટે 2 જૂથના લોકો ભેગા થયા હતા. બેઠકમાં બબાલ થઈ જતા ફરી ધીંગાણું થયું. સામે સામે 2 જૂથો આવી જતા પથ્થરોનો વરસાદ થયો. હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા કર્યા. બાળકોથી માંડી યુવાનો અને વડીલોથી માંડી વૃદ્ધો અને મહિલાઓએ જે હાથમાં આવ્યું તે લઈને હુમલા કર્યા. સામે સામે મોટા મોટા પથ્થરના ઘા આવતા થોડી વાર માટે તો નાસભાગ મચી ગઈ, જેમાં 8 થી વધુ ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં પડ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં એક સાથે 12 કાર ભડકે બળી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મિલની સામે આવેલા કાદરી મોટર્સમાં અચાનક આગ લાગતા 25માંથી સ્ક્રેપની 12 કારને લપેટામાં લઈ લીધી, જેને પગલે આજુબાજુના રહીશોમાં ગભરાટનો માહોલ સર્જાયો તેમજ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા. આગની ફાયર બ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. પાણીગેટ અજબડી મિલ પાસે આવેલા કાદરી મોટર્સ એટલે કે AM મોટર્સમાં વાસી ઉત્તરાયણે રાત્રે આગ લાગી હતી. ખુલ્લા મેદાનમાં કુલ 25 કાર પડી હતી. આગ લાગતા 12 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવતા અન્ય કાર બચી ગઈ હતી. કાદરી મોટર્સના માલિક AM કાદરીના જણાવ્યા મુજબ ગુબ્બારો પડતા આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું. સ્થાનિકોના મતે એક બાદ એક કારની ગેસના 3 બોટલ ફૂટ્યા હતા. 500 થી 600 મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા. તમામ સ્થાનિકો ડરી ગયા હતા. સ્થાનિકો મુજબ જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે. ભંગારનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે. મેદાનમાં આસપાસના 4 ભંગારવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે. નંબર વગરની કાર, ચોરીની પણ ઘણી વસ્તુઓ ત્યાં પડેલી હોય છે. દમણના દરિયે બોટમાં લાગી આગ.
બોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દમણના દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક આગ લાગી. થોડી જ વારમાં બોટમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકો એકઠા થયા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. આખરે ભારે જહેમત બાદ બોટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે એ પહેલા બોટના આગળના હિસ્સામાં મોટું નુકસાન થયું. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજકોટથી સમાચાર. બે કાર વચ્ચે અકસ્માત. ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે જતી થાર અને અન્ય એક કાર સાથે અકસ્માત થયા હોવાના સમાચાર છે. 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજ પર અકસ્માત. શાસ્ત્રી બ્રિજ પર નારોલ તરફના છેડે અકસ્માતની ઘટના. અકસ્માતમાં એક યુવતીનું મોત. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. અજાણ્યા વાહન ચાલકની અડફેટે અકસ્માતમાં યુવતીનું મોત. મૃતક લાંભાની રહેવાસી 24 વર્ષીય ભાવિ હરેશકુમાર મોદી નામની યુવતી એક્ટિવા લઈ પસાર થતી હતી, જે દરમિયાન અકસ્માત થયો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી શરૂ કરી તપાસ. જામનગરના લથીપર ગામ પાસે અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 5માંથી 3ના મોત થયા છે. 2 ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ. 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના 3જા દિવસે વડનગર પહોંચ્યા. અહીં તેમણે વડનગરને વિવિધ ભેટ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો, જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું. સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી. પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું. સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે. ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ. આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962થી 1967 સુધી ધોરણ 8થી 11માં ભણેલા છે. 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી. સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેવા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી. લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે, ત્યારે મેરિટના આધારે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મેરિટના આધારે ભરતી કરાવવામાં આવશે. પ્રાથમિક શાળામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે. પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ શકે છે. વિલંબ થઈ રહ્યો છે, પણ પારદર્શક પ્રક્રિયાથી ભરતી કરાઈ રહી છે. 1 મહિનામાં ધોરણ 1થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે. નવા સત્રથી અભ્યાસક્રમમાં ભાગવદ ગીતા 2નો સમાવેશ કરાશે. આ વર્ષે અભ્યાસક્રમમાં ભાગવદ ગીતા ભાગ 2ને દાખલ કરવામાં આવશે. ગત વર્ષે ભાગવદ ગીતા ભાગ 1ને અભ્યાસક્રમમાં દાખલ કરાવવામાં આવ્યું હતું. આ નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે. સુરતમાં મઢી વિભાગ કેળવણી મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે દરેક સ્કૂલમાં ભાગવદ ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે અને આપણી સંસ્કૃતિ જે છે તેને આવનારી પેઢી જાળવી રાખે. તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં 32,000 જેટલી શાળાઓ આવેલી છે, જેમાં 28,000 શાળાઓનું રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારે હાલ 22,000 જેટલા ઓરડા બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમણે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે ભરતી પ્રક્રિયા શરૂ છે, આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વલસાડમાં એક સ્કૂલ બનાવવામાં આવી છે, જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હોવાનો ડિંડોરે દાવો કર્યો છે. 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં આવ્યા છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. અમારી માંગે પૂરી
એએમસી ઇજનેર વિભાગના કર્મીઓનો અમારી હોબાળો. માંગે પૂરી એએમસીના કરો ઇજનેર કરવા. વિભાગના કર્મચારી જશે માસ સીએલ પર. પડતર પ્રશ્નોની માંગ સાથે જશે માસ સીએલ પર. એન્જિનિયર એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય. 21 જાન્યુઆરીના રોજ ઇજનેર વિભાગ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન. ખાતર માટે ખેડૂતોની લાઈનના આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના. અહીં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર માટે લાઈન લગાવવાની ફરજ પડી. મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી. લુણાવાડાના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી. કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી. ખાતર માટે પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી. 2-3 દિવસની રજા હોવાને કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લાગી. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો. 266 રૂપિયાની ખાતરની બેગ, તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. નવસારીમાં હડકાયા શ્વાનનો આતંક. 5 દિવસમાં 50ને કર્યા લોહીલુહાણ. નવસારી શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા શ્વાને માત્ર 5 દિવસમાં 50થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે. જાણે શ્વાને આખા શહેરને બાનમાં લઈ લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. નવસારી શહેરના 5 હાટડી, વોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં પણ શ્વાનનો આતંક છે. છેલ્લા 5 દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના 5થી વધુ વિસ્તારમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. શ્વાન અહીં લોકોને લોહીલુહાણ કરે છે. કોઈના હાથમાં તો કોઈના પગમાં બચકા ભરી લે છે. લોકોને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી છે. શ્વાનના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે. આ અંગે વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં શ્વાનને પકડી ન જતા આ વિસ્તાર શ્વાનનો ગઢ બની ગયો છે. અહીં જાણે શ્વાનનું રાજ ચાલતું હોય તેમ છે. આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી. ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત, પણ માવઠું લાવશે મહામુસીબત. 20 દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત. ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે. હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે. 3 દિવસ સુધી તાપમાનનો પારો વધશે, એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જોકે ગુરુવારે ઠંડીએ ભૂક્કા કાઢ્યા હતા. આ સિઝનમાં પ્રથમવાર અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી. રાજકોટ બાદ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું. અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું, સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી, તો વડોદરામાં 17.2 ડિગ્રી અને સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું. બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઠંડીથી ભલે રાહત મળે, પરંતુ જાન્યુઆરીના અંતમાં માવઠું મુસીબત બનીને ત્રાટકશે. 3 આગાહીકારોએ જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પડી શકે માવઠું. અમદાવાદમાં ફાટી નીકળ્યો રોગચાળો. વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ. રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. વાયરલ ઇન્ફેક્શન, તાવ તેમજ શરદી ખાંસીના કેસમાં વધારો થયો છે. અમદાવાદની સુલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાય. વાયરલ ઇન્ફેક્શનના 1558 કેસ નોંધાયા. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા. તો આ તરફ ગઈકાલે અમદાવાદમાં HMPVનો કેસ પણ નોંધાયો. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં એકલા અમદાવાદ શહેરમાં HMPVના 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ઉત્તરાયણના પર્વમાં દોરીને કારણે 52 લોકો ઇજાગ્રસ્ત થયા. 12 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શોથી થઈ 6 કરોડની કમાણી. જુઓ આકાશી નજારો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તરાયણની રજામાં તો ફ્લાવર શો હાઉસફુલ થઈ ગયો હતો. 14મીએ તો સવારે 8 થી રાત્રે 11:30 સુધીમાં, એટલે કે 15 કલાકમાં 1,32,000 લોકોએ મુલાકાત લીધી. આમ દર કલાકે 9,000 મુલાકાતી આવ્યા હતા.
2013થી 24 સુધીમાં એક જ દિવસમાં 1.32 લાખ મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો. ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઉમટી પડી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી. મોડી રાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ અને 12 દિવસમાં 6 કરોડથી વધુની કમાણી થઈ. 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 8,10,000 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી, જેનાથી રૂપિયા 6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે. આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્કિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. એએમસીએ ફ્લાવર શો પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરતમાં હીરાની ખરીદી નીકળતા બજારમાં ચમક વધી. સુરતના હીરા બજારમાં મંદીના વાદળો વચ્ચે ખુશીના સમાચાર આવ્યા છે. સુરતના હીરા ઉદ્યોગને નવું વર્ષ ફાળ્યું છે. મંદી સામે ઝઝુમતા હીરા ઉદ્યોગમાં ફરી એકવાર ખરીદી નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે. સુરતમાં નવું વર્ષ ઉદ્યોગકારો માટે નજરાણું લઈને આવ્યું છે. પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ અને રફનું ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે. નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડના પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં વધારો નોંધાયો છે. તો બીજી બાજુ પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો દેખાયો. વેપારીઓના મતે નવું વર્ષ અને વેલેન્ટાઇન ડેને લઈને માંગ નીકળતા હીરા બજારમાં ફરી ચમક આવી છે. હીરાની ખરીદી બજારમાં નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે. મહત્વનું છે કે દિવાળી પહેલા મોટાભાગના ઉદ્યોગકારોએ રફ હીરાના ખરીદી બંધ રાખી હતી. જે સ્ટોક હતો તે હવે પૂર્ણ થતા હવે રફ હીરાની ખરીદી વધી છે. તો માઇનિંગ કંપનીઓએ રફ હીરાના ભાવમાં 10 થી 15% ઘટાડો કરતા ઉદ્યોગકારોએ ઇમ્પોર્ટ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય માંગ પણ નીકળી છે. પાટડીમાં યુવાનોએ 25 કિલોથી વધુ જીવલેણ દોરીનો કર્યો નાશ. આ યુવાનો ઠંડીમાં તાપણું નથી કરી રહ્યા. આ યુવાનો તો લોકોનો જીવ લેતી દોરીનો નાશ કરી રહ્યા છે. પાટડીમાં મહાકાલ ગ્રુપ દ્વારા અંદાજે 2500 કિલોથી વધુ પ્રતિબંધિત દોરીનો નાશ કરવામાં આવ્યો. પાટડીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીને એકઠી કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા એકત્ર કરવામાં આવેલી દોરી બાબતે તેમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંદાજે 25 કિલોથી વધુ પ્રતિબંધિત દોરી એકત્ર કરવામાં આવી. બાદમાં એને સળગાવીને એનો નાશ પણ કરવામાં આવ્યો. ઉત્તરાયણ પૂરી થઈ ગયા પછી દોરીનું ગૂંચ રોડ, રસ્તા અને ધાબા ઉપર હશે એ દોરીનું ગૂંચ એકત્ર કરી હતી. 1 કિલોએ ₹200 આપવાની જાહેરાત કરી. આ વાતને સમગ્ર પાટડી નગરના અને ગ્રામ્ય લોકોએ ઝીલી લીધી અને અલગ અલગ ગલીએથી અને અલગ અલગ વિસ્તારમાંથી દોરી એકત્ર કરીને 2 દિવસમાં 25 થી 30 કિલો જેટલી દોરી ઉઘરાવવામાં આવી. 98% દોરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી હતી અને માત્ર 2% દોરી સાદી દોરી હતી. આ દોરીને એકઠી કરીને તેને સળગાવી દીધી હતી. અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ કાર્ય કર્યું હતું. લુણાવાડામાં તંત્રએ માર્યો લોચો. આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપી. મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે. લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવતા ગરીબોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી. ત્યારબાદ સરકારને ખબર પડી કે આ તો સરકારી જગ્યા છે, જેને લઈને પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપી હતી. જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું. પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ફાટ્યું. ઝૂંપડાઓને 3-4 નોટિસ અપાઈ અને આવાસ ધારકોની એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવાર બેઘર બન્યું. આવાસના નામે સરકારી નાણાંનો વેડફાટ થતો હોય તેવું લાગે છે. હાલ તો પરિવારના માથેથી છત જતી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં પાયલોટની સતર્કતાથી 2 સિંહના જીવ બચ્યા. જૂનાગઢમાં ટ્રેન પાયલોટની સતર્કતાથી 2 સિંહોને બચાવી લેવાયા. 2 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. કાંસિયાનેસ અને સાસણગીર વચ્ચે સિંહ અને સિંહણ રેલવે ક્રોસ કરતા નજરે ચડ્યા હતા. તે દરમિયાન અમરેલી વેરાવળ ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેનની ગતિ સામાન્ય હતી ત્યારે પાયલોટની નજર સિંહ પર પડતા એમરજન્સી બ્રેક મારીને ટ્રેન અટકાવી દેતા સિંહોની જાન બચી ગઈ હતી. પાયલોટ બલિરામ અને દિનેશ ચંદની સતર્કતાથી સિંહોનો જીવ બચી ગયો. જે બાદ ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહોને ટ્રેકથી દૂર ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી. કચ્છના વેકરિયાના રણમાં 150 ઘોડાઓની રેસ. ઘોડાની રેસથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા. રેવાલ ચાલ સ્પર્ધામાં 80થી વધુ કિલોમીટરની ગતિએ
દોડ્યા ઘોડા મહારાષ્ટ્રના હાજી શોએ પ્રથમ વિજેતા બન્યા. વિજેતાને ઇનામમાં મોટરસાયકલ આપવામાં આવી. ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા 6 કિલોમીટર લાંબી અશ્વદોડ યોજાઈ હતી. ઘોડા દોડ ભાઈચારા અને કચ્છની સંસ્કૃતિની ઝાંખી બની. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. અમારી માંગે પૂરી કરો, કર્મચારીઓનું શોષણ બંધ કરો, તાનાશાહી નહીં ચાલે, કર્મચારી એકતા જિંદાબાદ સહિતના નારાઓથી ગુંજી ઉઠી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ. વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના 570 કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે. વારંવાર આંદોલન છતાં નિવેડો ન આવતા ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં છે. જ્યાં સુધી કાયમી નહીં કરાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ બેસી ધરણા કર્યા, હલ્લાબોલ કર્યો. હાથમાં વિવિધ પોસ્ટર, શરીર પર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે રેલી કાઢી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસે પહોંચ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં વર્ગ 4ના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. મહત્વનું છે કે નગરપાલિકામાં 570માંથી વર્ગ 4ના હવે માત્ર 150 આસપાસ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને તેઓના ઘરની હાલત કફોડી બની છે અને નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવા પણ માંગ કરી રહ્યા છે. ગોધરામાં પતંગ ચગાવ્યા બાદ 3 દંપતીએ કર્યું હવામાં ફાયરિંગ. પતંગ ચગાવ્યા બાદ 3 દંપતી ફટાકડા ફોડવાની બદલે હવામાં બંદૂકથી કર્યા ધડાકા. પંચમહાલના હાલોલની ગોધરા રોડ પર આવેલી સોસાયટીમાં 3 દંપતીઓ ઉત્તરાયણની ઉજવણીના જોશમાં હોશ ખોઈ બેઠા. એરગનથી હવામાં ફાયરિંગ કરતા આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો. ફાયરિંગનો વિડીયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ. ઉત્તરાયણના દિવસે વારાફરતી એરગન વડે હવામાં ફાયરિંગ કર્યા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીઓને ફસાવતો મુસ્લિમ શખ્સ સુરતથી પકડાયો. સુરતમાં ફરી એકવાર લવ જિહાદનું ભૂત ધૂણ્યું છે. હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીઓને ફસાવતો શખ્સ પકડાયો છે. સુરત પોલીસે જહાંગીરબાદમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા મકાન શોધતા પશ્ચિમ બંગાળના મુસીબલ શેખને પકડી પાડ્યો છે. જે બાદ તપાસમાં સામે આવ્યું છે કે પોતાનું નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. મુસીબલ શેખે બોગસ આધાર કાર્ડ બનાવી પ્રદીપ ક્ષેત્રપાલ નામ રાખી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવતો, ખોટા પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહેતો, અલગ અલગ સ્પામાં નોકરી કરતો, હિન્દુ નામ ધારણ કરી લવ મેરેજની લાલચ આપી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ શોધતો. આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા. હિન્દુ વિસ્તારમાં છેલ્લા 5-1 મહિનાથી રહેતો આરોપી પાસેથી 2 અલગ અલગ નામવાળા આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, આરસી બુક અને 1 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ડોક્યુમેન્ટથી ભારતીય બનીને સુરતમાં ફરતો બાંગ્લાદેશી પકડાયો. ભારતીય જેવો લાગતો આ શખ્સ છે બાંગ્લાદેશી. એ પણ બોગસ દસ્તાવેજ સાથે ભારતમાં ઘૂસી સુરતમાં ફરતો અને લાગી ગયો પોલીસના હાથ. સુરતમાં બોગસ દસ્તાવેજના આધારે ફરતા તમીમ યુસુફ સરદાર નામના શખ્સે રાજેશ સરદાર નામ રાખી ખોટા આધાર પુરાવા બનાવ્યા. બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી યુવક ભારતીય બન્યો. આરોપીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ બનાવ્યા. પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત જાણવા મળી. આરોપી 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં ઘૂસ્યો. આરોપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગાંવ ખાતેથી ભારતીય સીમામાં પ્રવેશ્યો. 1000 બાંગ્લાદેશી કરન્સી ટાકા સાથે તે ભારતમાં ઘૂસ્યો. ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો. મૂળ વિષ્ણુપુર નરાઇલ બાંગ્લાદેશી 1.5 વર્ષથી સુરતની ઝૂંપડપટ્ટીમાં રહેતો, છૂટક મજૂરી કામ કરતો હતો. ગીર સોમનાથથી સમાચાર. સિંહ અને આંખલાની લડાઈ. ઉનાના સુલતાનપુરમાં સિંહે આંખલા પર હુમલો કર્યો. આંખલાએ વળતો પ્રહાર કરીને સિંહણને ભગાડી. સિંહણની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ. ભરૂચમાં રખડતા ઢોરનો આતંક. મુખ્ય માર્ગ વચ્ચે આંખલા બાખડ્યા. દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આંખલા યુદ્ધ જામ્યું. દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર પશુઓનો આતંક જોવા મળ્યો. વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. આપણું ગુજરાત 72 આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.